સાહેબ હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત અને હુકમનો નિયમ, સાહેબ આ બે પ્રશ્નો અલગ છે? હા વિદ્યાર્થીઓ, આ બે પ્રશ્નો અલગ છે, પણ ઘણી વખત પરીક્ષાની અંદર પરીક્ષાના માહોલને કારણે જે જવાબ આપવાનો હોય છે કે બીજો જવાબ આપી દે છે, એટલે જ મેં આ વિડીયોની અંદર આ ટોપિક લીધો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક પહેલા નંબરનો જે લીધો છે એનું નામ છે હુકમનો નિયમ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રૂલ ઓફ થંબ. વન સેકન્ડ રિપીટ કહી દો. હુકમનો નિયમ બોર્ડ ઉપર મેં એટલે લખ્યો છે કે પરીક્ષાની અંદર મેં તમને કીધું એ જ બાબત. ઘણી વખત હોય શું ખબર છે, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત પૂછ્યો છે અને ઘણી વખત થાય શું છે, લોકો હુકમનો નિયમનો જવાબ લખી આવે છે, અથવા તો થાય શું, હુકમનો નિયમ સમજાવો કે છે, ઘણી વખત હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત સમજાવીને આવે છે. એટલે જ હું આ સ્ટાર્ટિંગ મસ્ત તમને કહી દઉં છું કે આપણને ધ્યાન રાખવાની છે શેનામાં ખબર છે, પ્રશ્નમાં. અને આજે આ પ્રશ્ન આપણે એવો સરળતાથી સમજવાના છે, સ્ટોરી જેમ જ સમજવાના છે, અને વન સેકન્ડ કીધું પ્રેક્ટિકલ રીતે જ ભણશું કે જે હતું એ જ રીતે આપણને યાદ રાખવાનું છે, અને પરીક્ષાની અંદર ગોખવાની જરાય જરૂર નથી. અને તમે જોઈ શકતા હશો બોર્ડની ઉપર મેં એક માર્કના પ્રશ્નો જે કામના છે એ પણ મૂક્યા છે, એટલે ધ્યાનપૂર્વક દરેક પ્રશ્ન છેલ્લે સુધી ધ્યાન આપજો. હું છેલ્લે એ પણ કહેવાનું છે કે આની અંદર આપણને કેમ પરીક્ષામાં લખવાનું છે. પ્રશ્નનો તમને ઓવરવ્યુ આપી દઉં વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાનપૂર્વક પહેલા ઓવરવ્યુ સમજી લો, એટલે પ્રશ્ન તમને કરવાની બહુ જ મજા આવશે અને પ્રેક્ટિકલ રીતે જ આપણે ભણવાના છે, જરાય હું ગોખાવાઈશ નહીં અહીંયા, એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજજો. ઓકે, હવે પ્રશ્નની અંદર એવું છે વિદ્યાર્થીઓ કે જે ફ્રેડરિક ટેલર હતા ને, એને વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. સાહેબ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એટલે શું? તેણે એમ કીધું કે તમે જેમ તમારા માણસો પાસેથી કરાવવા માંગો છો ને એ સૌથી ઓછા ખર્ચે કામ કરાવડાવો, એટલે તમને પણ બેનિફિટ થશે. કોના તરીકે? તો કે માલિક તરીકે, અને કર્મચારીને યોગ્ય વેતન પણ મળી રહે. આગળ આપણે ભણવાના છે, અત્યારે મેં તમને માત્ર આની અંદર એક ઓવરવ્યુ આપ્યું છે. એટલે શું કર્યું કે ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. હવે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એને સૌ પ્રથમ વખત રજૂ કર્યો હોવાથી એને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં પણ આવે છે. એટલે તમને એક માર્કનો પ્રશ્ન અહીંયાથી બની શકે છે કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબમાં આવશે ફ્રેડરિક ટેલર. આ ટોપિકને લગતા 4 વ્યક્તિઓના નામ આવે છે, એનો મેં શોર્ટ્સનો વિડીયો આ પ્લેલિસ્ટની અંદર જ મેં મૂકી દીધું છે વિદ્યાર્થીઓ, ખાસ જોઈને જજો. એ 4 અથવા 5 માંથી એક પ્રશ્ન આવવાની પૂરેપૂરી સંભાવના છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક એ તો કરીને જ જજો, કારણ કે આની અંદર વ્યક્તિઓના નામ પણ ખૂબ જ અગત્યના છે. ઓકે, હવે એને વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંત શું કામ રજૂ કર્યો ને, એનો જવાબ આની અંદર છુપાયેલો છે. મતલબ કે અત્યારે જે હુકમનો નિયમ સમજીએ છીએ ને, એ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત જે અમલમાં આવ્યો એની એક કહી શકાય કે એનો પાયો છે. આ સાહેબ શું કહેવા માંગો છો, હું તમને સમજાવવાનો છું, ટેન્શન લેતા નહીં, પણ મેં એટલે ઓવરવ્યુ આપ્યું કે તમને ઓવરવ્યુ ખ્યાલ હશે ને, કોઈ પણ પરીક્ષાની અંદર કદાચ પ્રશ્ન વધારે માર્ક્સમાં પૂછાય છે તો તમે એ ઓવરવ્યુ પણ લખી શકો છો, ક્યારે કે પ્રશ્ન લોંગ ક્વેશ્ચનમાં આવે છે ત્યારે. ઓકે, હવે આની અંદર તમને પહેલા કહી દઉં કે આ જે હુકમનો નિયમ છે ને ઇંગ્લિશની અંદર રૂલ ઓફ થંબ તરીકે ઓળખવામાં આવે છે. અને વન સેકન્ડ રિપીટ કરી દઉં, હુકમનો નિયમ આપ્યો કોઈએ નથી. રિપીટ કરું છું, અહીંયા ઘણા વિદ્યાર્થીઓને એવી મગજમાં ધારણા બેસી જાય છે કે હુકમનો નિયમ છે એ કોણે આપે છે? તો ફ્રેડરિક ટેલર નહીં આપે. ખાસ ધ્યાન રાખજો, હુકમનો નિયમ કોઈએ આપ્યો નથી, પણ હુકમના નિયમ ઉપરથી વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો અમલમાં ચોક્કસ આવ્યા છે. જે કોણે આપ્યા છે? તો કે ફ્રેડરિક ટેલરે આપ્યા છે. હવે તમે સમજી ગયા છો કે હુકમનો નિયમ ખરેખર કોઈ આપ્યો જ નથી. બરાબર? ઓકે, હવે આપણે પહેલાની એક સ્ટોરી સમજી લઈએ શું છે. તો આજે ફ્રેડરિક ટેલર છે ને કંપનીની અંદર એપ્રેન્ટિસ તરીકે જોડાયા. હવે આ એપ્રેન્ટિસ એટલે શું, તમને બધાને ખ્યાલ હશે તે મુજબ અમુક કંપનીની અંદર સ્ટાર્ટિંગની અંદર તમે કામ કરવું હોય ને તો પ્રોબેશન પીરિયડ એટલે કે ટ્રેનિંગ પીરિયડની અંદર તમને જોડાવવું પડે, અને તમે જોડાવો તેના બદલે તમને એ લોકો શું આપે? સ્ટાઇપન્ડ આપે, જેને કહેવામાં આવે છે સંપૂર્ણ રીતે એક એપ્રેન્ટિસ એટલે કે તાલીમ આપણે કહી શકાય. તો હવે એને નોટિસ કર્યું કે એકમની અંદર વિદ્યાર્થી મિત્રો એને એમ કીધું 2 વર્ગ છે ને ખૂબ જ અગત્યના છે, કે ધંધાકીય એકમમાં સૌથી પહેલો જે વર્ગ આવે છે એ કર્મચારી છે, અને બીજો વર્ગ આવે છે એ માલિક છે. આ હું તમને એટલે કહું છું કે 1 માર્કની અંદર પણ આવે છે પ્રશ્ન, એટલે મેં તમને આ કીધું છે. ઓકે, હવે એ કયો શું ખબર છે, સ્ટાર્ટિંગમાં આવી રીતે એને એપ્રેન્ટિસ તરીકે કામ કર્યું, પછી એક કંપનીની અંદર મેનેજર તરીકે જોડાણા. સાહેબ એ કંપની કઈ હતી એ અમને કહો, જરાક ક્યારેક કામ આવે 1 માર્કની અંદર. તો એ કંપનીનું નામ હતું વિદ્યાર્થી મિત્રો બેથલહેમ સ્ટીલ કંપની. અને વન સેકન્ડ રિપીટ કરી દઉં, હતા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતના પિતા. બરાબર? એનું નામ શું હતું? ફ્રેડરિક ટેલર. ટેલર વૈજ્ઞાનિક સંચાલન, આવી રીતે આપણને યાદ રાખવાનું છે. શું કામ કહું છું એ તમને પછી ખબર પડશે, કારણ કે આ ચેપ્ટરની અંદર ઘણા બધા વ્યક્તિઓના નામ આવવાના છે. અને કેમ યાદ રાખશો તો હું તમને આ બધી ટ્રિક્સ આપતો રહીશ કે જેથી કરીને તમને પરીક્ષામાં ટ્રિક્સ પણ યાદ આવી જાય તો સરળતા તમે 1 માર્ક્સ પણ મેળવી શકો છો. ઓકે, હવે નોટિસ કર્યું કે જે 2 વર્ગ હતા ને એમાં સૌથી પહેલો વર્ગ આવે છે શું? તો કે એ આવે છે માલિક.
બધાને ખ્યાલ છે માલિકનો મુખ્ય હેતુ ધંધાનો શું છે સાહેબ? નફો કમાવો. પોતાની સંપત્તિનું શું થતું? પોતાની સંપત્તિનું મહત્તમીકરણ કરવું. મતલબ કે આ જે બે વર્ગો હતા ને વિદ્યાર્થીઓ, એ બે વર્ગોના પણ અલગ અલગ પોતાના શું હતા તો કે એના હેતુ હતા. તો હવે જો કામદારો હતો એટલે કે કર્મચારી હતો, એનો હેતુ શું હતો? એને કીધું કે વેતનમાં વધારો થવો જોઈએ અને કાર્ય સંતોષ મળવો જોઈએ. હવે તમે જ મને કહો, લોજિકલી વિચારો કે આને જોઈએ છે નફો માલિકને અને કર્મચારીને જોઈએ છે વધારે વેતન. આ બે વસ્તુ એક રીતે બંને જણા સહમત થાય? શું કહો છો સાહેબ? કે જે માલિક છે એને વધારે નફો કમાવો છે, પણ સામે કર્મચારી ઉભો છે એને વધારે વેતન દેવાનો છે. કે એની અંદર જે બંને વ્યક્તિના ધ્યેય હતા ને, કર્મચારી માલિક, એ બંને વચ્ચે એક સૂત્રતા ધરવાતી નથી. મતલબ કે બંને વચ્ચે સંઘર્ષ થતો હતો. હવે એને ધ્યાનમાં લઈને શું કર્યું ખબર છે કે આપણા જે ફેડરિક ટેલર હતા એને નોટિસ કર્યું કે આ જે એકમના માલિકો છે ને એ કર્મચારીઓ ઉપર જો હુકમ એ કરતા હતા. મતલબ કે કર્મચારીને એની માલિકનો બધી વસ્તુ સાંભળવી પડતી, જેમ કે એમ ફરજિયાત પ્રમાણે કરવું પડતું હતું. અને એની અંદર ઘણી વખત કર્મચારીઓનો આપણે એમ કહી શકાય કે કામ કરવાની દ્રષ્ટિએ શોષણ પણ થતું હતું. હવે થતું શું હતું ખબર છે? આ વસ્તુ એને નોટિસ કરી અને આપણા જેને કહેવાય કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા એટલે કે ફાધર ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ, કોણ? તો કે ફેડરિક ટેલરે શું કર્યું ખબર છે? વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત શું કર્યો? અમલમાં લાવ્યો. આ વસ્તુ મેં જે તમને ઓવરવ્યુ કીધી છે ને, એ સમગ્ર પ્રશ્નનો સાર કવર કરી લે છે. અને આના પછીનો જે પ્રશ્નનો વિડીયો મૂકવાનો છું એ પણ એને સમજાવી દીધું આની અંદર મેં. મતલબ ધ્યાન આપજો, હવે એક એક મુદ્દો આપણે ચોપડી પ્રમાણે સમજી છે. અને જે મેં બ્લુ પેન થી લખ્યું છે ને એ તમારા માટે એવો છે કે જે 2 માર્કનો પ્રશ્ન અંદર લખવાની જરૂર નથી. કદાચ તમને પ્રશ્નને બ્રોડ કરવું હોય, વધારવું એની લેન્થ, તો તમે લખજો. બાકી મેન બ્લેક પેન વાળો જે લખાણ છે એ મેઇન છે. આપણે એક સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ સમજીએ છીએ અને મેં તમને જે આખો પ્રશ્નનો સાર કીધો ને એનો આખો જવાબ આવી ગયો. એટલે તમે નોટ ડાઉન કરજો. આ જે મુદ્દો છે ને પરીક્ષાની અંદર તમને લખશો ને પ્રસ્તાવના તરીકે, તો પેપરની અંદર બહુ જ મસ્ત લાગશે. અને હું તમને કહી દઉં કે આ આકૃતિ રીતે મેં તમને યાદ રખાવ્યું છે. ચોપડીમાં ક્યાંય આકૃતિ નથી, પણ એટલું યાદ રાખજો. કેમ યાદ રાખવાનું છે પ્રસ્તાવનામાં? કે ધંધાકીય સંચાલન અંદર 2 વર્ગ મુખ્ય છે. કયો? સૌથી પહેલો માલિક અને કામદાર. માલિકના 2 હેતુ, કર્મચારીના એટલે કે કામદારોના 2 હેતુ. 2 વચ્ચે થતું શું હતું? તો બંનેના ધ્યેય વચ્ચે એક સૂત્રતા થતી નથી, એટલે સંઘર્ષ થતો, જેના કારણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત કોણે આપ્યો? સાહેબ ફેડરિક ટેલરે આપ્યો. તમારો પ્રશ્ન અહીંયા 1 માર્કનો થઈ ગયો. અને કદાચ તમને આ પ્રશ્ન લોંગ ક્વેશ્ચન તરીકે 3 માર્ક કે 5 માર્ક્સમાં પૂછાય છે તો તમે આને પ્રસ્તાવના તરીકે લખી શકો છો, અથવા તો 1 માર્કની અંદર તમને કામ આવી શકે છે. ઓકે, હવે પ્રશ્ન સમજ્યા શું કહે છે સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. રૂઢિગત પદ્ધતિ એટલે કઈ ખબર છે? મેં તમને જે કીધી રૂલ ઓફ થમ્બ, કે કર્મચારીને એનો માલિક કેમ કરવું જ પડતું હતું, એ ના કરી શકતો હતો નહીં, અને એના કારણે એને થતું શું હતું? કર્મચારીનું કામ કરવાની દ્રષ્ટિએ શોષણ થતું હતું. કે જ છે કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. ઓકે, જેને હુકમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ ખબર પડી ગઈ? અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેથી હુકમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં રૂલ ઓફ થમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. રૂઢિગત પદ્ધતિમાં મજૂરોને કોઈ સ્વતંત્ર અવાજ ન હતો. શું કહે છે? તેઓ હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. મતલબ આની અંદર એમ કે છે કે સપોઝ એ નામનો વ્યક્તિ માલિક છે, એની નીચે બી નામનો મજૂર કામ કરે છે કે કામદાર કામ કરે છે, તો એ નામનો વ્યક્તિ જેમ કહેશે ને એમ એ બી નામના મજૂર કામદારને કામ કરવું પડશે. એનો મતલબ કે સામે કાંઈ પણ કહી શકશે નહીં, એનો માલિક જેમ કહેશે એને કરવું પડશે. એનો મતલબ કે જે મજૂર હતો એનો અવાજ હતો નહીં. ઓકે, યસ. શું કહે છે ને પછી? માલિકોની જો હુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. આ સમયે હુકમના બદલે ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો આ પ્રશ્નને. 1 સેકન્ડ કહી દઉં કે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબમાં શું આવશે? ફેડરિક ટેલરે આપ્યો છે. પણ હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત છે એ કોણે આપે છે? તો આની અંદર આવશે હેનરી ફેવલ. સાહેબ આ કોણ છે? આ મુદ્દો કયો છે? આપણે સમજવાના છીએ. પણ અત્યારે તમને કહી દઉં, બાયફર્ગેશન કરી દઉં કે 2 વસ્તુ આ રીતે અલગ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. મતલબ કે આ પ્રશ્નની અંદર મેં જે બ્લેક પેન થી મુદ્દો લખ્યો છે એ તમારા મેઇન પોઈન્ટ છે કે જે પરીક્ષાની અંદર સમજાવવા જરૂર છે. પણ કદાચ પ્રશ્ન 2 માર્ક્સની જગ્યાએ વધારે ગુણની અંદર પૂછાય તો સાહેબ અમને શું કરવાનું? તો મેં તમને કીધું પહેલા પ્રસ્તાવના લેવાની, પછી આ મુદ્દા લેવાના, એનામાં જે મેઇન મુદ્દા મેં તમને અન્ડરલાઈન કર્યા હશે એના નીચે ખાસ અન્ડરલાઈન કરવાની, કે જેથી કરી પેપર ચેક કરવાવાળાને સીધો પોઈન્ટ જ મળી જાય, તમારો પેપર સરળતાથી સારી રીતે ચેક થઈ શકે. અને બીજો શું કે છે આની અંદર કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા, પછી બેથલેમ સ્ટીલ કંપનીમાં મેનેજર અને એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાયા હતા. આ જે 3 બાબત છે તમને 1 ગુણની અંદર જરૂરથી કામ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આશા છે કે તમને આ મુદ્દો સમજાઈ ગયો હશે. એટલે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો
અને બેલ આઇકન ઉપર પ્રેસ કરો જેથી કરીને ખબર પડે કે સાહેબ ફરી પાછું નવા ટોપિક લઈને આવી રહ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય વિષય વસ્તુને લગતો, તમે નીચે આપેલા મારા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મારાથી કનેક્ટ થઈને તમે એ કોઈ પણ ડાઉટ છે વિષય વસ્તુને લગતો તમે સોલ્વ કરી શકો છો. અને વિડીયો ગમે હોય તો નીચે ખાસ કોમેન્ટ કરજો કે તમને ખબર પડી ગઈ કે સાહેબ અમને આ મુદ્દો હવે ગોખવાની જરૂર નથી. કારણ કે તમને કહી દઉં, ઘણા વિદ્યાર્થીઓ આ મુદ્દાને ગોખતા હતા. કારણ મેં તમને પહેલા કીધું કે આની અંદર હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત અલગ છે ને હુકમનો નિયમ અલગ છે. હવે બેને કેટલીક વખત વિદ્યાર્થીઓ મિક્સ પણ કરી આવે છે. એટલે હું ખાસ કહું છું કે પરીક્ષા વખતે આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. તો મળ્યા વિદ્યાર્થી મિત્રો વળી પાછો નવા ટોપિક સાથે. ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો.